હું ડૉક્ટર તપન શાહ, જનરલ લેપ્રોસ્કોપિક અને ગેસ્ટ્રોસર્જન છું SGVP હોસ્પિટલમાં. હું હર્નિયા સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરું છું. આજે આપણે બહુ જાણીતી અને લોકો વારંવાર જેની વાતો કરે છે એવું હર્નિયા એટલે સારણગાંઠ વિશે થોડુંક બેઝિક, થોડુંક કેવી જાતના હર્નિયા હોય, હર્નિયા શું છે, તેના લક્ષણો કેવા છે અને તેનાથી બચવા શું કરવાનું અને થાય તો શું કરવાનું એની થોડી માહિતી આપણે જાણીશું. હર્નિયા એટલે કે સામાન્ય લેમેન ભાષામાં કહીએ તો તે સારણગાંઠ તરીકે ઓળખાય છે. એકચ્યુઅલી સારણગાંઠ એ કોઈ ગાંઠ નથી, પણ આપણા સ્નાયુઓ નબળા પડી જાય એટલે તેમાંથી આંતરડું અથવા આંતરડાની ચરબી પેટમાંથી તે પેટની દિવાલમાં બહાર આવે તેને સારણગાંઠ કહેવાય છે. હવે જેમ આપણે કપડું ફાટી જાય તો એને આપણે ગુંદરથી નથી ચોંટાડી શકતા, આઈધર તેને ટાંકા લેવા પડે અથવા તો રફું કરવું પડે. તેમ સારણગાંઠમાં પણ જો એ સ્નાયુને આપણે એમ વિચારીએ કે દવાથી મટાડી શકાય એમ છે તો તે મટાડી શકાતું નથી. તેના માટે સ્નાયુને મજબૂત કરવાની જરૂર પડે છે. હવે આપણે એ જાણીએ કે સારણગાંઠમાં લક્ષણો કયા કયા જોવા મળે છે. સામાન્ય રીતે સારણગાંઠ એટલે કોઈક ભાગમાં, પેટના ભાગમાં, પેટની નીચેના ભાગમાં ક્યાંક ગાંઠ જેવું ઉપસી આવે એટલે કે સોજો આવે, તેને સારણગાંઠ કહેવાય. સૌથી પહેલાં લક્ષણમાં પેટમાં દુખાવો થવો, પેટ ભારે થવું, ગેસ એસિડિટી થવી, કોઈ ભાગમાં ગાંઠ બહાર આવી જવી પછી પાછી તે અંદર જતી રહેવી, કદાચ કોઈક વાર ગાંઠ બહાર આવી જઈને ચોંટી જાય તો અસહ્ય દુખાવો થવો, કબજિયાત થવું, આ બધા લક્ષણો સારણગાંઠમાં જોવા મળે છે. જો તમને આમાંથી કોઈ પણ લક્ષણો જોવા મળે તો સામાન્ય કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી એસિડિટી કે કબજિયાતની દવા નહીં લઈ અને કોઈ પણ ડૉક્ટરને બતાવી, સોનોગ્રાફી કરાવી અને તેનું નિદાન કરાવવું ખૂબ જ જરૂરી બને છે. હવે તમે કોઈ ડૉક્ટર પાસે આવ્યા, સર્જન ડૉક્ટર પાસે આવવું જરૂરી બને છે, તમારે સારણગાંઠનું નિદાન થયું તો હવે તમારે કઈ જાતની સારણગાંઠ છે એ પણ બહુ જ અગત્યની વસ્તુ છે. સામાન્ય રીતે માણસના આખા શરીરમાં 13થી 14 જાતની સારણગાંઠ થઈ શકે છે, પણ આપણે જે સૌથી કોમન સામાન્ય સારણગાંઠ છે તે છે નાભીના ભાગની સારણગાંઠ એટલે કે તેને અમ્બિલિકલ હર્નિયા કહેવામાં આવે છે. બીજી જાતની સારણગાંઠ છે જે પેટના નીચેના ભાગમાં બંને બાજુ જોવા મળે છે, તેને ઇન્ગ્વાઇનલ હર્નિયા કહેવામાં આવે છે. એના સિવાય પેટના ઉપરના ભાગમાં જ્યાં આપણને ગેસ એસિડિટી થતી હોય છે ત્યાં આગળ જે સારણગાંઠ જોવા મળે છે તેને એપિગેસ્ટ્રિક હર્નિયા કહેવામાં આવે છે. નાભીની ઉપરના ભાગમાં જે સારણગાંઠ થાય છે તેને સુપ્રા અમ્બિલિકલ હર્નિયા કહેવામાં આવે છે. અને જે હિડન દુશ્મન છે જેને ઇન્સિઝનલ હર્નિયા એટલે કે તમારે ક્યારેક કોઈક ઓપરેશન પહેલાં શરીરમાં કરાવ્યું હોય પેટના ભાગમાં અને તમને કોઈ કોમોર્બિડિટી એટલે ડાયાબિટીસ હોય કે થાઇરોઇડની તકલીફ હોય અથવા તમારે વજન ઉપાડવાનું કામ કરવાનું થતું હોય તો તે ટાંકા ઢીલા થઈ જાય છે ઘણીવાર. તો તે ભાગમાંથી જો આંતરડું કે આંતરડાની ચરબી બહાર આવે તો તેને ઇન્સિઝનલ હર્નિયા કહે છે. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.